નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેથ્સ માસ્ટર. સ્વાધ્યાય 7.1 માં આપણે આગળ વધીએ. દાખલા નંબર 5. કિરણ L એ ખૂણા A નો દ્વિભાજક છે અને B એ રેખા L પરનું કોઈ બિંદુ છે. BP અને BQ એ B માંથીને ખૂણા A ને એની બાજુઓ પરના લંબ છે. અહીં ત્રિકોણ આપેલો છે, બે ત્રિકોણ બને છે. એક ખૂણો A આપેલો છે, એમાંથીને રેખા L એવી રીતે પસાર થઈ રહી છે કે ખૂણો A છે એ દ્વિભાજક બને, એટલે કે બે સરખા ભાગ પડે. અને બિંદુ B એવું આપેલું છે કે જેમાંથી નીકળતો રેખાખંડ ખૂણા A ની બે બાજુઓ પર લંબ રહે, એટલે કે ઉપરની તરફ ખૂણો Q છે તે 90 અંશ બને છે અને નીચેની તરફ ખૂણો P છે 90 અંશ બને છે. તો સાબિત કરવાનું છે આપણે કે ત્રિકોણ APB એટલે કે રેખા L ખૂણા A માંથી પસાર થતા જે બે ત્રિકોણ બન્યા એમાંથી પહેલો ખૂણો છે APB તે અને ખૂણો AQB, આ બંને ત્રિકોણ એકરૂપ છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો ઉકેલ મેળવીએ આપણે. સૌથી પહેલા તો આપણે જે બે ત્રિકોણ સાબિત કરવાના છે તેના વિશે લખીશું કે ત્રિકોણ APB અને ત્રિકોણ AQB માં ચાલો હવે દાખલાની અંદર શું આપેલું છે કે આ બંને ત્રિકોણની અંદર શું સમાન છે. તો અહીં કીધેલું છે કે ખૂણા A નો દ્વિભાજક એટલે કે ખૂણો A છે, L રેખા પસાર થવાથી આ બે ખૂણા જે બને છે બંને ત્રિકોણની અંદરના એ બે એક સરખા બને. બીજા નંબરમાં અહીં ખૂણો P અને આ ત્રિકોણની અંદર ખૂણો Q કાટખૂણો આપેલો છે અને ઉપરાંત બંનેની અંદર કોમન બાજુ આવે છે AB. એક કોમન બાજુ થશે, સામાન્ય બાજુ થશે. તો સૌપ્રથમ આપણે ખૂણો P અને ખૂણો Q કાટખૂણો છે એવું કહીએ. તો ત્રિકોણ APB ની અંદર ખૂણો APB બરાબર ખૂણો AQB. શા માટે? તો કે છે કાટખૂણા છે. બીજું કે આ ત્રિકોણની અંદરનો ખૂણો A અને આ ત્રિકોણની અંદરનો ખૂણો A એ બંને સરખા છે. તો એને હું આવી રીતના લખીશ, ખૂણો PAB બરાબર ખૂણો QAB. અહીં એનું કારણ લખવું પડે. રેખા L એ ખૂણા A નો દ્વિભાજક છે અને રહ્યું ત્રીજા નંબરનું, તો બંને ત્રિકોણની અંદર AB બાજુ છે એ સામાન્ય આવે છે. તમે અહીંયા જોઈ શકો છો AB બરાબર AB, સામાન્ય બાજુ. તો આમ આપણે ત્રણ અંગોને એકરૂપ કહી દીધા, સમાન કહી દીધા. તો આનાથી ને આ જે બે ત્રિકોણ છે એ એકરૂપ થઈ શકે. ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB. તો શરત કઈ લાગુ પડે? બંનેની અંદર ખૂણો બાજુ, ખૂણો બાજુ એટલે ખૂ-બા શરત. આ શરતના આધારે આપણે બંને ત્રિકોણ એકરૂપ છે તેવું સાબિત કર્યું. હવે નંબર 2 કંઈક એમ કીધેલું છે કે BP અને BQ એટલે કે જે B માંથી ને લંબ લીધેલ છે ખૂણા A ની બે બાજુઓ પર, એ બે લંબ એક સમાન છે. તો સ્વાભાવિક છે આપણે બે ત્રિકોણને એકરૂપ કહી દીધા. તો BP અને BQ એ બંને ત્રિકોણ APB અને ત્રિકોણ AQB ના અનુરૂપ અંગો છે. તો બંને સમાન થશે અને શરત લાગુ પડશે CPCT, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. તો અહીં BP બરાબર BQ અથવા B એ ખૂણા A ની બાજુઓથી સમાન અંતરે આવે છે. તો અહીં આપણે એવું લખી શકીએ, આમ B એ ખૂણા A ની બાજુઓથી સમાન અંતરે આવેલ છે.
તો બંને જે સાબિતી આપણે કરવાની હતી એ સાબિત થઈ ગયું. અસ્તુ. દાખલા નંબર 6, આકૃતિમાં AC બરાબર AE તથા AB બરાબર AD અને ખૂણો BAD બરાબર EAC આપેલ છે, તો સાબિત કરો કે BC બરાબર DE. હવે અહીં જે આકૃતિ આપેલી છે તેમાંથી આપણે BC અને DE તો જોઈએ. BC અને DE આ બે બાજુઓ સમાન છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે સૌથી પહેલા તો આપણે આ આકૃતિની અંદર બે ત્રિકોણોને અલગ કરીશું. ત્યારબાદ આપણે એ બે ત્રિકોણને એકરૂપ છે એવું સાબિત કરીશું. તો અહીં BC અને DE સાબિત કરવા માટે હું બે ત્રિકોણ અલગ તારવું છું. જે પહેલો ત્રિકોણ છે ABC. હું અહીંયા નાની આકૃતિ દોરું છું એની ABC, અને જે બાજુ AD આપેલી છે તેને હું ડોટેડ લાઈનથી ને ડ્રો કરું છું, જે આપણે આગળ ગણવા માટે ઉપયોગમાં લેવાનું છે. ત્યાર પછી બીજો ત્રિકોણ જે હું છોટો પાડીશ તે છે ત્રિકોણ ADE અથવા તો AED, આવું પણ કહી શકાય એને. AED. તો આ બે ત્રિકોણ છે જે આ આકૃતિમાંથી છૂટા પડે છે. જો આ બે ત્રિકોણને આપણે એકરૂપ છે એવું સાબિત કરી દઈશું તો તમે જોઈ શકો છો અહીંયા BC અને આ DE બે એના અનુરૂપ છે એવું આપણે કહી શકીએ. હવે અહીં બીજું એ કે આ ત્રિકોણની અંદર આપણે ખૂણો AC બાજુ છે એ નીકળે છે, જે થોડી બહાર નીકળી જાય છે, એ પણ આપણા રેફરન્સ માટે લઈએ. કારણ કે ઉપર દાખલાની અંદર જે એક ખૂણો દર્શાવેલો છે તે બંને ત્રિકોણની અંદર આખો જ નથી આવી જતો. ઠીક છે, તો શરૂઆત કરીએ આપણે સાબિતીની. ઉકેલ. હવે જે બે ત્રિકોણ આપણે સાબિત કરવા છે તે બે ત્રિકોણને અહીંયા દર્શાવીએ. તો અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ ADE માં ચાલો હવે બંનેની અંદર જે આપણે સાબિત કરવું છે તેને પહેલા લખીશું. AC બરાબર AE, AC અને AE એ બે સમાન છે. AC બરાબર AE એ પક્ષકીય છે, અને આની અંદર તમે જોઈ શકો છો AC બરાબર AE. AC અને AE આ બે સમાન છે. અને બીજું AB બરાબર AD, AB અને AD એ પણ સમાન છે, એવું પક્ષકીય છે. તો બીજું પણ આપણે લખી નાખીએ, AB બરાબર AD પક્ષકીય છે. ઠીક છે. હવે અહીં બે અંગો તો આપણે અનુરૂપ થઈ ગયા અને બરાબર પણ કહી દીધા. હવે ત્રીજું કયું એવું અંગ છે જેને આપણે અહીં બે એક સમાન છે તેવું કહી શકીએ? તો અહીં આપેલ છે કે BAD બરાબર EAC, BAD અને EAC. પણ તમે જોઈ શકો કે ત્રિકોણનો આખે આખો ખૂણો આવી જતો નથી. એ બંનેની અંદર એક વસ્તુ સમાન આવે છે. તો તમે ધ્યાનથી જોશો તો ખૂણો DAC અને આની અંદર પણ ખૂણો DAC, આ બે ખૂણાઓ છે એ બેની અંદર સમાન આવે છે. અને આ બંને ખૂણાઓ છે એ બે એક સમાન આપી દીધેલા છે. જો સરખામાં સરખું ઉમેરીએ તો આ ત્રિકોણનો આખો એક ખૂણો અને આ ત્રિકોણનો આખો એક ખૂણો બંને સમાન થશે. તો હવે પછીના સ્ટેપમાં આપણે ખૂણો BAD બરાબર ખૂણો EAC બંને બાજુ ખૂણો DAC ઉમેરતા
ખૂણો BAD બરાબર ખૂણો EAC માં બંને બાજુ DAC ઉમેરતા ખૂણો BAD વત્તા ખૂણો DAC બરાબર ખૂણો EAC વત્તા ખૂણો DAC. ખૂણો BAD વત્તા ખૂણો DAC આ બંને ખૂણાનો સરવાળો છે એ BAC થાય છે. આ બંનેનો સરવાળો ખૂણો BAC અને એવી જ રીતના આલી બાજુ EAC સરખું છે એની અંદર આપણે DAC ઉમેરીએ તો આ આખો ખૂણો મળે જે ખૂણો થશે EAD. તો આપણે સાબિત કર્યું. જો ત્રિકોણની વાત કરીએ હવે તો આપણને તેના 3 અનુરૂપ અંગો છે એ બે ત્રણે ઇક્વલ કહી દીધા. તો એના આધારે આપણે બે ત્રિકોણો એકરૂપ છે તેવું સાબિત કરી શકીએ છીએ. બાજુ બાજુ અને એક ખૂણાનો ઉપયોગ થાય છે, પણ આની અંદર આપણે જોઈએ તો બાજુ ખૂણો બાજુ અને બાજુ ખૂણો બાજુ એવું આપણને મળે છે. એટલે આપણે શરત વાપરશી બાજુ ખૂણો બાજુ. એ શરતના આધારે આપણે આ ત્રિકોણને સાબિત કર્યો છે એમ કહીશું. ત્રિકોણ ADE બા ખૂ બા શરત. આ તો બંને ત્રિકોણ આપણે એકરૂપ બનાવ્યા, પરંતુ હજી આપણે બાજુઓને એક સમાન છે તેવું કહેવાનું બાકી છે. તો અહીં જુઓ તમે, આ BC અને આ DE આ બંને બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે. તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો થયા તે. તો BC બરાબર DE એવું આપણે CPCD ના આધારે કહી શકીએ. હવે આપણો દાખલો અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થયો. અસ્તુ.